ओम नमो नारायणाय। श्रीमद्भागवत चतुर्थ स्कंद अध्याय 13। પુત્રની ક્રૂરતાથી કંટાળી વૈનનો પિતા અંગ વનમાં ચાલ્યો ગયો. સુત ઉવાચ નિશમ્ય કૌશારવિણોપરણિતં ધ્રુવસ્ય વૈકુંઠપદાધિરોહણં પ્રવૃદ્ધભાવો ભગવત્યક્ષોધજે પ્રષ્ટું પુનરસ્તમ વિદુરઃ પ્રચક્રમે. સૂત પૌરાણિક બોલ્યા, મૈત્રેયે વર્ણવેલી ધ્રુવને વૈકુંઠ પદની પ્રાપ્તિ સાંભળી અતિન્દ્રિય ભગવાન વિશે વિદુરજીનો ભક્તિભાવ વધ્યો. તેમણે ફરી મૈત્રેયને પૂછવા માંડ્યું. વિદુરજીએ પૂછ્યું, હે સદાચારી મૈત્રેય, તે પ્રચેતાઓ કોણ હતા? તેઓ કોના પુત્ર હતા? કોના વંશમાં પ્રખ્યાતિ પામ્યા હતા? અને ક્યાં યજ્ઞ કરીને બેઠા હતા? જેમને શ્રીહરિનું દર્શન થયું છે અને જેમણે પંચરાત્રમાં શ્રીહરિની સેવાનો પ્રકાર એટલે ક્રિયાયોગ કહ્યો છે. તે નારદજીને હું ભગવાનના મહાન ભક્ત માનું છું. તે ભક્તિમાન નારદજીએ સ્વધર્મશીલ પ્રચેતાઓ વડે પૂજાતા ભગવાન યજ્ઞપુરુષની સ્તુતિ કરી હતી. માટે દેવર્ષિ નારદે પ્રચેતાઓના તે યજ્ઞમાં ભગવાનની જે કથાઓ વર્ણવી હોય તે સાંભળવા ઈચ્છતા મને, હે બ્રહ્મન, સંપૂર્ણ કહેવા તમે યોગ્ય છો. મૈત્રેય બોલ્યા, ધ્રુવપુત્ર ઉત્કલે પિતા વનમાં ગયા એટલે ચક્રવર્તીની સંપત્તિની તથા પિતાના રાજ્યાસનની ઈચ્છા કરી નહીં. કારણ કે જન્મથી જ શાંત મનવાળો, નિઃસંગ અને સમદ્રષ્ટિવાળો હોય સર્વલોકમાં વ્યાપેલા પોતાના આત્માને તથા આત્માને વિશે રહેલા સર્વલોકને તે જોતો હતો. જે બ્રહ્મ આત્મરૂપ શાંત સર્વ ભેદો જેમાં શાંત થાય છે, જ્ઞાનરસની સાથે જ જેની એકરૂપતા છે, આનંદ સ્વરૂપ અને સર્વવ્યાપક છે, તે બ્રહ્મને પોતે સ્વરૂપભૂત જાણતો હોય આત્મા સિવાય બીજું કંઈ જોતો ન હતો અને અખંડ યોગરૂપ અગ્નિ વડે તેનો કર્મરૂપી મેલ તથા વાસનાઓ બળી ગઈ હતી. તે શાંત થયેલી જ્વાળાવાળા અગ્નિ જેવો હતો. તેની આકૃતિ માર્ગ પર જતા આવતા અજ્ઞાનીઓને જડ, અંધ, બહેરા, ગાંડા અને મૂંગા જેવી જણાતી હતી, પણ તેની બુદ્ધિ તેવી ન હતી. એ રીતે તેને જડ ઉન્મત્ત માની મંત્રીઓ સહિત કુળના વૃદ્ધ પુરુષોએ ભ્રમીના પુત્ર તેના નાના ભાઈ વત્સરને રાજા બનાવ્યો. વત્સરની વહાલી સ્ત્રી સ્વરવીથીએ પુષ્પાર્ણ, તિગ્મકેશુ, ઈશ, ઉર્જ, વસુ તથા જય નામના 6 પુત્રોને જન્મ આપ્યો હતો. તેમાંના પુષ્પાર્ણને પ્રભા ને દોષા નામની 2 સ્ત્રીઓ હતી. તેમાં પ્રભાના પ્રાતઃ, મધ્યાહન ને સાયમ નામના 3 પુત્રો થયા અને દોષાના પ્રદોષ, નિશિત તથા વ્યુષ્ટ નામના 3 પુત્રો થયા. તેમાંના વ્યુષ્ટે પુષ્કરિણી નામે સ્ત્રીમાં સર્વતેજસ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. એ સર્વતેજસ આકુતિ નામની પત્નીમાં ચક્ષુષ નામના પુત્રને જન્મ આપ્યો કે જે મનુ થયો હતો. એ મનુની રાણી નડવલાએ પુરુ, કુત્સ, ત્રિત, દ્યુમ્ન, સત્યવાન, ઋત, વ્રત, અગ્નિષ્ટોમ, અતિરાત્ર, પ્રદ્યુમ્ન, શિબી તથા ઉલ્મુક નામના 12 પવિત્ર પુત્રોને જન્મ આપ્યો. તેમાંના છેલ્લા ઉલ્મુકે પુષ્કરિણી નામની સ્ત્રી વિશે અંગ, સુમનસ, ખ્યાતિ, ક્રતુ, અંગિરસ તથા ગય નામના 6 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમાંના અંગને સુનીથા નામની સ્ત્રી હતી, જેણે વૈન નામના ઉગ્રપુત્રને જન્મ આપ્યો હતો. એ વૈનના દુરાચારથી કંટાળી રાજર્ષિ અંગ નગરમાંથી ચાલ્યો ગયો હતો. હે વિદુરજી, એ વૈનને વાણીરૂપી વજ્રવાળા મુનિઓએ
કોપાયમાન થઈ શાપ આપ્યો હતો. જ્યારે તે મરણ પામ્યો ત્યારે ફરી તેના જમણા હાથનું મુનિઓએ મંથન કર્યું. તે વેળા લોકમાં કોઈ રાજા ન હતો અને પ્રજાઓને ચોર લોકો પીડતા હતા, જેથી વેનના મથેલા હાથમાંથી નારાયણના અંશવાળો પૃથુ નામનો આદ્ય રાજા ઉત્પન્ન થયો. વિદુરે પૂછ્યું, તે અંગ રાજા શીલનો ભંડાર, સત્પુરુષ અને બ્રાહ્મણ ભક્ત હતો, છતાં તે મહાત્માને એવો દુષ્ટપુત્ર કેમ થયો કે જેનાથી કંટાળી તે જતો રહ્યો? મુનિઓ ધર્મ જાણનારા હોય છે, છતાં રાજ્ય શાસન રૂપ વ્રતને ધારણ કરતા વેન રાજાનો કયો અપરાધ જોઈ તેઓએ તેને શાપ આપ્યો? રાજા અપરાધી હોય તો પણ પ્રજાઓએ તેનું અપમાન પણ કરવું ન જોઈએ, કેમ કે રાજા પોતાના પ્રભાવથી ઇન્દ્રિયાદિ લોકપાલોના તેજને ધારણ કરે છે. માટે હે બ્રહ્મન, શ્રદ્ધાળુ મને સુનીથાના પુત્ર વેન રાજાનું એ ચરિત્ર આપ કહો, કેમ કે આપ ભૂત ભવિષ્ય ને વર્તમાન જાણનારાઓમાં અત્યંત શ્રેષ્ઠ છો. મૈત્રેય બોલ્યા, રાજર્ષિ અંગે અશ્વમેધ નામનો મહાન યજ્ઞ કર્યો, પણ તે યજ્ઞમાં તે બ્રહ્મવાદીઓએ બોલાવ્યા છતાં દેવતાઓ આવ્યા ન હતા. તે સમયે ઋત્વિજોએ આશ્ચર્ય પામી અંગરાજાને જણાવ્યું હતું, તમારા હોમાતા બલિદાનોને દેવતાઓ લેતા નથી. હે રાજન, તમે આપેલા બલિદાનો દોષરહિત અને શ્રદ્ધાથી મેળવેલા છે. વળી વ્રતધારી બ્રાહ્મણોએ વીર્ય સંપન્ન વેદ મંત્રો પણ યોજ્યા છે. વળી આ યજ્ઞમાં દેવોનો સૂક્ષ્મ પણ અપરાધ થયો હોવાનું અમે જ નથી જાણતા કે જેથી કર્મસાક્ષી દેવતાઓ પોતપોતાના ભાગો લે નહીં. બ્રાહ્મણોનું એ વચન સાંભળી યજમાન અંગરાજા અત્યંત દુઃખી થયો. એણે એ વિશે પૂછવા માટે બ્રાહ્મણોની આજ્ઞા લઈ યજ્ઞમાં લીધેલું મૌન વ્રત છોડી કહ્યું, હે સભાપતિઓ, દેવોને બોલાવ્યા છતાં તેઓ અહીં આવતા નથી અને પોતાનો ભાગ પણ લેતા નથી, તો કહો મેં શો અપરાધ કર્યો છે? સભાપતિઓ બોલ્યા, હે રાજા, તમારો આ જન્મમાં તો લગારે અપરાધ રહ્યો નથી, પણ પૂર્વજન્મનો એક અપરાધ છે, જેથી આવા અત્યંત ગુણવાન છતાં તમે આ જન્મમાં સંતાન રહિત છો. માટે જ હે રાજા, દેવતાઓ બલિદાન લેતા નથી, તેથી તમે પોતાને ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કરો. તમારું કલ્યાણ થાઓ. તમે પુત્રની ઈચ્છા રાખી યજ્ઞ ભોગતા ભગવાનનું જ યજન કરશો તો તે તમને પુત્ર આપશે. પછી દેવો પણ પોતપોતાનો ભાગ લેશે, કેમ કે સંતાન માટે સાક્ષાત યજ્ઞ પુરુષ શ્રી હરિની તમે પ્રાર્થના કરશો એટલે તેમની સાથે સર્વ દેવતાઓ યજ્ઞમાં આવશે જ. મનુષ્ય જે કામનાઓ ઈચ્છે છે તે શ્રી હરિ આપે જ છે, કેમ કે જેવી એ ભગવાનની આરાધના કરાય છે તેવી જ પુરુષોને ફળ પ્રાપ્તિ થાય છે. એમ સભાસદોએ કહ્યું. એટલે બ્રાહ્મણોએ રાજાને ત્યાં પુત્રની ઉત્પત્તિ માટે નિશ્ચય કર્યો અને સર્વ પ્રાણીઓમાં યજ્ઞ સ્વરૂપે રહેલા શ્રી વિષ્ણુ ભગવાનને ઉદ્દેશી પુરોડાશ હોમ્યો. તે જ સમયે યજ્ઞના અગ્નિમાંથી સુવર્ણની માળાઓવાળો ને નિર્મળ વસ્ત્ર ધારણ કરનારો એક પુરુષ સુવર્ણના પાત્રમાં રાંધેલો દૂધપાક લઈ નીકળ્યો. બ્રાહ્મણોની સંમતિથી ઉદાર બુદ્ધિવાળા રાજાએ તે દૂધપાક પોતાના ખોબામાં લઈ સૂંઘ્યો ને હર્ષપૂર્વક પોતાની પત્નીને તે આપ્યો. પ્રજા વિનાની તે રાણીએ પુત્રને ઉત્પન્ન કરનાર તે દૂધપાકનું ભોજન કરી પતિથી ગર્ભધારણ કર્યો ને સમય આવતા પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર અધર્મના અંશથી થયેલા પોતાની માતાના પિતા મૃત્યુને બાલ્યાવસ્થામાં જ અનુસરવા લાગ્યો ને પછી અધાર્મિક થયો. તે ધનુષ્ય ચડાવી મૃગલાની પાછળ પડી વનમાં ઘૂમ્યા કરતો અને ગરીબ મૃગલાને મારી નાખતો. તેથી લોકોએ પોકાર કરી મૂક્યો, આ દુષ્ટ વેન છે. અત્યંત ક્રૂર અને નિર્દય વેન રમવાના સ્થાને રમતા પોતાના બાળ મિત્રોને પશુઓની પેઠે બળજબરીથી મારતો. અંગરાજાએ આવા દુષ્ટપુત્રને જોઈ અનેક પ્રકારે તેને શિખામણ આપી, પણ તેને પોતે સન્માર્ગે ન લાવી શક્યો. ત્યારે અત્યંત ખેદ પામી કહેવા લાગ્યા, જે ગૃહસ્થાશ્રમીઓ સંતાન રહિત છે
તેઓએ જ સંપૂર્ણ રીતે ભગવાનનું પૂજન કર્યું છે, કેમ કે તેઓ દુષ્ટ સંતાનોથી ઉત્પન્ન થનારું અસહ્ય દુઃખ પામતા નથી, જેનાથી મનુષ્યોને મહાપાપી અપકીર્તિને મહાન અધર્મ, સર્વની સાથે વિરોધ અને અનંત માનસિક પીડા ઉત્પન્ન થાય છે. એવા તે સંતાન નામના આત્માના મહાબંધને કયો પંડિત પુરુષ ઉત્તમ માને કે જેને લીધે ઘર પણ દુઃખદાયી થાય છે. ખરી રીતે ઉત્તમ સંતાન કરતાં દુષ્ટ સંતાનને જ હું શ્રેષ્ઠ માનું છું, કેમ કે જે દુષ્ટ સંતાનને લીધે મનુષ્ય શોકના સ્થાનરૂપ એવા ઘરથી વૈરાગ્ય પામે છે અને ઘર ક્લેશના સમૂહરૂપ જણાય છે. એ રીતે મનમાં વૈરાગ્ય પામી નિંદ્રા પણ ન પામતો રાજા મધ્યરાત્રે ઉઠી સૂતેલી વેનની માતાનો ત્યાગ કરી પોતાના કોઈ માણસો ન જાણે તેમ મહાસમૃદ્ધિવાળા ઘરમાંથી ચાલી નીકળ્યો. પોતાના રાજાને એ રીતે કંટાળી ગયેલો જાણી પ્રજાઓ, પુરોહિતો, પ્રધાનો, મિત્રો વગેરે અત્યંત શોકને લીધે વ્યાકુળ થયા અને પૃથ્વી પર તેની શોધ કરવા લાગ્યા. જેમ અપક્વ યોગીઓ પોતાની અંદર જ ગુપ્ત રહેલા પરમાત્માને જોઈ શકતા નથી, તેમ તેઓ પણ પૃથ્વી પર જ રહેલા તે રાજાને જોઈ શક્યા નહીં. હે પુરુવંશી વિદુરજી, એમ રાજાની શોધ મળી નહીં ને ઉદ્યમ નિષ્ફળ ગયો, એટલે તે પ્રજાજનો વગેરેએ નગરમાં આવી ત્યાં એકઠા થયેલા ઋષિઓને વંદન કરી રડતા રડતા પોતાના સ્વામી ન મળ્યા એ વાત તેમને જણાવી. નારાયણ. અહીં આ અધ્યાયના 49 શ્લોક પૂર્ણ થયા. અલક્ષ્યયંતમ પદવીમ પ્રજ્ઞાપતેર હતોદ્યમાઃ પ્રત્યુપસૃત્યતે પુરીમ ઋષિન સમેતાન ભવિવંત્ય સાશ્રવો ન્યવેદયન પૌરવ ભર્તુ વિપ્લવમ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 13મો સમાપ્ત. અધ્યાય 14મો આવશે વેનનો રાજ્યાભિષેક અને બ્રાહ્મણોએ કરેલો તેનો નાશ.